કોઈપણ પ્રકારના સોસનો ઉપયોગ કર્યા વગર હેલ્ધી ગ્રીન મંચુરિયન બનાવવા માટે મેં અત્યારે ચોપરમાં આ રીતે કોબીઝ છે, કેપ્સિકમ છે એને ચોપ કરી લીધું છે. ત્યાર પછી ઓનિયન છે એને પણ આપણે ચોપ કરી લઈશું અને હવે આપણે એમાં મરી પાવડર એડ કરીશું. ત્યાર પછી થોડું સોલ્ટ એડ કરીશું અને ત્યાર પછી અહીંયા મેં પાલક લીધી છે જેને આ રીતે સમારી લીધી છે તે આપણે એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં ગ્રીન ઓનિયન છે આ રીતે સમારેલો તે એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં 2 ચમચી મેંદો એડ કરીશું, 2 ચમચી કોર્નફ્લોર છે, 2 ચમચી ચણાનો લોટ છે એ એડ કરીશું. જો તમને લોટની જરૂર પડે તો 1 ચમચી તમે પાછો એડ કરવાનો. ત્યાર પછી હવે આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં પહેલેથી જ ઓઇલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તો આ રીતે આપણે ઓઇલમાં નાના બોલ્સ બનાવીને ફ્રાય કરીશું. તો લાઇટ ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી જ આપણે ફ્રાય કરવાના છે. તો આપણા જે બોલ્સ છે તે ફ્રાય થઈને રેડી થઈ ગયા છે અને હવે આપણે એને પ્લેટમાં બહાર કાઢી લઈશું. અને ત્યાર પછી અહીંયા મેં પાલક લીધી છે જેને આ રીતે આપણે બોઇલ કરી લઈશું અને ત્યાર પછી થોડી ઠંડી પડે ત્યાર પછી આપણે તેને બોઇલ મિક્સરમાં ક્રશ કરી લઈશું. તો આ રીતે પાલકની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે અને હવે અહીંયા ગેસ ઉપર એક કઢાઈ લીધી છે. ત્યાર પછી આપણે તેમાં 2 થી 3 ચમચી ઓઇલ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ છે એ એડ કરીશું. ત્યાર પછી આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું અને એને પણ આપણે 1 મિનિટ માટે થોડી સાંતળી લઈશું. અને ત્યાર પછી હવે આપણે તેમાં ઝીણું સમારેલું કોબીઝ છે, કેપ્સિકમ છે, ઓનિયન છે એને એડ કરીશું અને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. ત્યાર પછી ઉપરથી મરી પાવડર એડ કરીશું, સુગર એડ કરીશું અને સોલ્ટ એડ કરીશું, જેનાથી મંચુરિયનનો સ્વાદ છે તે ખૂબ જ સરસ આવશે. ત્યાર પછી હવે આપણે જે બોઇલ કરેલી પાલકની પેસ્ટ છે એ એડ કરીશું અને એને પણ 2 મિનિટ માટે થવા દઈશું. અને ત્યાર પછી હવે આપણે ઉપર કોર્નફ્લોરની સ્લરી એડ કરીશું, જેમાં મેં 1 ચમચી કોર્નફ્લોર લીધો છે અને થોડું પાણી લીધું હતું તે આપણે એડ કરીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. અને લાસ્ટમાં હવે આપણે લીંબુનો રસ એડ કરીશું, તમે વિનેગર પણ એડ કરી શકો છો. ત્યાર પછી હવે આપણે જે મંચુરિયનના બોલ્સ બનાવ્યા છે એ એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. અને લાસ્ટમાં હવે આપણે ઉપરથી થોડું લીલું લસણ એડ કરીશું, થોડો લીલો ઓનિયન એડ કરીશું અને કોથમીર એડ કરીશું. તો રેડી છે ઠંડીમાં ખાવાની મજા પડે તેવું ખૂબ જ હેલ્ધી એવું ગરમા ગરમ ગ્રીન મંચુરિયન. તો ફ્રેન્ડ્સ, કોઈપણ જાતના સોસનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે અને બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી એવું છે. તો આ જે રેસીપી છે તે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને શિયાળામાં જે છે તે લીલા શાકભાજી ખૂબ જ મળતા હોય છે. તો આ રીતે તમે ગ્રીન મંચુરિયન એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે.